હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. હા, તો કહેવાનો મતલબ એવો છે કે બપોરના 11 સાડા 11 વાગે આવ્યા છે અને ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે સવારમાં જ. જો ઓ ભાઈ નહીં કઈ કાવું વરસાદ આવ્યો કેજે. હા વરસાદ આવ્યો ભાઈ. તો વરસાદ ભાઈ ચાલુ થઈ જશે અને પાછળ અમારા શેડનું કામ હજી કન્ટિન્યુ ચાલુ છે, પણ હવે વરસાદ પડે છે તો જેના લીધે હાલ બધું ઊભું રાખ્યું. હા, અને મારા મોટો ભાઈ અને મારા ભાભી બે જણા જશે દવાખાને, કારણ કે બે બીમાર પડે છે. પેલા તાવ આવ્યો છે ને એ પેલા તો રેગ્યુલર દવા કરવાનું કીધું છે ડૉક્ટરે સિવિલમાં. એટલે હા, તો એમ કહેતી હતી કે મારા મોટા ભાઈને ભાઈ દવા હજી ચાલુ છે, મતલબ ડૉક્ટરે દવા ચાલુ રાખવાની કીધી છે, એટલા માટે ધરોઈ ગયો છે બાટલો ચડાવવા માટે. અને અત્યારે હાલ અમે શું કરીએ છીએ જો તું કરી દાળ બનાવશે ભાઈ. આ બાજુ જસોદાએ દાળ બનાવી છે અને અહીંયા અમારી મમ્મી ભાઈ રોટલા બનાવશે. બાલી તો એકન ભાઈ રોટલા બનાવવાના છે બાજરીના. અને એટલે હેડો હું તમને હવે લઈ જાઉં પાછળ જઈએ આપણે બધો શેડ લગભગ બની જશે, પણ એકણ એક વસ્તુ થઈ જશે, એક કાંડ થઈ જશે. તે એકણ જઈને હું તમને કહું કે હું કાંડ થયો છે. ચાલો હા, જુઓ અમારો શેડ ભાઈ તૈયાર થઈ જશે, પણ એક કલરે થઈ જશે ભેગો ભેગો. આવવાની વાતો શું બધી. જો શેડ તો અમારા બની જશે, પણ ઓવન આમાં થોડો આરામ આલ્યો છે. શામ પેલી જગ્યા દેખાય યાર, જો આ જગ્યા. હા હા, વરસાદના હિસાબે એવું હું કા કહ્યું? વરસાદના હિસાબે નીચે ઉતરી ગયા છે. ના, જેવું હોય એવું જ કહેવાનું હોય. તો વ્લોગ બનાવવાનો કોઈક મતલબ કે જો મોહન મારા સામું જો તું કીધે ને કહું તું વિડીયો બનાય, અમારા આવા બે ત્રણ શું મારા ઘરમાં કે હું કોઈક બનાવું ને એટલે કે ના 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 આવું ના બનાવાય, ના 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 આ ના ઉતારાય. એટલે પછી મારો કન્ટેન્ટ છે ને નીકળે જ ઉભો રહે બસ, આમ કઈ નહીં બનાવવાનું. તો હું એમ જ કહું છું ભાઈ પતરું ખૂટ્યું છે. આ જુઓ પેલ બાજુ એટલું જ ખૂટ્યું છે, 2 પત્રો ખૂટ્યો છે ખાલી. આપણે 4 ની ગણતરી કરી. 2 ખૂટાર્યો હોય તો લાલભાઈ એક જ ખૂટે. આ બે તો અમુક પડ્યો તૈયાર. એક જ પત્ર ખૂટે, 2 ખૂટે, 2 એક લાઈન, એક 10 નું ખૂટે, એક બંધ. હાલ 2 પડે છે ને પત્ર કયો ઓરો 2 છે તમારે બે પેલું એક કર્યું ને હા એટલે હું પેલી સીટ લાય જઈ આનો બોલ્ટ ખોલી મારજે. હા આવજો મોહન. એ લહડો હવે જલસા પડશે અમારા લોકોને. શેડ બની જશે એટલા માટે શું કેવું હે ને. તો ભાઈ અમારો શેડ બની જશે હવે કાલથી તો નહીં, હજી 2-3 દિવસ લાગશે, કારણ કે આ બધી સાફ સફાઈ કરવાની. હજુ આ બધું એક્સ્ટ્રા જે સામાન પડ્યો છે બધું લઈ લેવામાં આવશે. પછી કણ શીલા નખાશી, પછી પેલી ગમણો બનાવવાની સાર નાખવા માટે બધું બનાવશે ને પછી કણ ઢોર આવશે ભાઈ. પણ અત્યારે તો મુન જશોદા બે આવે છે વહીથી સાર લેવા જો આયરી વાટવાની. તો ભાઈ 4-12 વાટી અને હું આવી ગઈ છું હવે આ બાજુના ભાગમાં. અમારું ઘર ભાઈ બહુ મોટું હોય, બહુ એટલે અતિશય ઘરનું મોટું હોય, જેના લીધે અમને ઘરનું કામ પાલવામાં બહુ વધારે વાર લાગે છે. પ્લસ અમારા ઘરના સભ્ય બહુ વધારે છે ભાઈ, 8 થી 9 જણા છીએ અમે. મતલબ અમારા ખાલી ઘરનો જ 8 થી 9 જણા છે. તો એ તો કોઈક દિવસ તમને ડિટેલથી બધા એક એકનો મોઢુંમાં બતાવે, પણ અત્યારે જે અમારા ઘરમાં નવી વસ્તુ અમે બનાવી છે એ હું તમને બતાવવા જાઉં છું. ચલો તો અમારા આ બાજુનો ભાગ છે, જો પણ ખાસા બધા આ બોરા પડ્યો, પણ આ તો બધું વોશ કરવાનું છે. હવે ચલો એ વસ્તુ બતાવું. આ જુઓ હા આ બનાવી છે ભાઈ ઓનો
આનો ઉપયોગ શા માટે થાય છે ને એ હું તમને કહું. તો જુઓ આ કોઈક આવી વસ્તુ છે અને ભાઈ આનો ઉપયોગ થાય છે ધુમાડો બહાર કાઢવા માટે. તો જે લોકો ચૂલા ઉપર રોતતો હશે ને એમને ખબર હશે કે એવાનું જે રસોડું હોય ને એમાં ધુમાડિયું બનાવ્યું હોય. અને ઓમ તો ધુમાડિયું કહેવાય પણ એકદમ ગુજરાતી ભાષામાં ચીમની કહેવાય. તો આ બનાવી છે અમે વધારાનો જે ધૂનો હોય એ બહાર કાઢવા માટેની બનાવી છે અમે ચીમની બનાવી છે. કારણ કે અમારા આયરા પાકમાં એટલો ધૂણો ભરાય છે ને ભાઈ કે તમે વાત ના પૂછો. અમારા બધો ધૂણો પાસે ઘરમાં આવે છે. તો એ ધૂણો ઘરની અંદર ના આવે એટલા માટે અમે બનાવી છે મસ્ત મજાની ચીમની બનાવી છે. તો આ જે ચૂલો દેખાય આ ચૂલાનો પાસે તો મૂકી દેવાનો અહીંયા વચ્ચે મૂકશો ને એટલે બધો ધુમાડો ઉપર જતો રહેશે. અને હજી આ ભાગ અને આ ભાગ કવર કરવાનો બાકી છે અને ઢોકી દેવાનો એટલે ધુમાડો આ બાજુ ના જાય. આ પેક કરી દેવાનું છે ભાઈ. અને ઉપર અહીંયા થોડી એક જગ્યા કરીને ધુમાડું બહાર કાઢી દેવાનું. ગુડ મોર્નિંગ કાઉ, ગુડ મોર્નિંગ. સવારના 10 વાગ્યા છું ભાઈ. ઉઠો ભાઈ. જો રમભાઈ ઉઠા તો 10 વાગ્યા છું પણ યાર. અને આ મહેંદી લગાડી જુઓ. આટલા તો મહેંદી લાગી હો. જો આટલા મહેંદી લાગી હો. કાઢવાની નહીં મહેંદી. અંકાઉ સવારે ચમ હાથ ધોયા તો બીટું. ઓકે સો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને હમણાંથી છેલ્લા 2-3 દિવસથી ભાઈ બ્લોગ બનાવવાનો સરખો બિલકુલ ટાઈમ મળતો નહીં. તો એટલા માટે 2 દિવસના ભેગા બ્લોગ બનાવીને પછી મૂકું છું. તો મતલબ પાછી સવાર પડી છે અને 10 વાગવા આવ્યા છે અને મારી કાવ્ય હાલ જ ઉઠી. તો એના માટે હવે હું હાલ બનાવું છું ચા જુવારે. ઓકે, તો એના માટે બનાવું છું ચા. કાઉને થોડો નાસ્તો કરાવીએ, થોડો એનો મૂડ ફ્રેશ કરીએ એટલે ભાઈ એ રમતી થાય પછી. અને મારા ઘરનો બધા તો બહાર જતો રહેશે. મારા નાનો ભાઈ નોકરી જશે, મોટો ભાઈ રેગ્યુલરની જેમ એને જે દવા કરાવવાની છે દવા કરાવવા જશે. મારા મમ્મી ઘેર જ છે કારણ કે એના ભાઈ છેલ્લા 2-3 દિવસથી પગ દુખશે. 2-3 દિવસથી ને આ તો ખાસો ટાઈમથી લગતો. તો ખાસા ટાઈમથી એને પગ દુખશે તો એને ડૉક્ટરે ચાલવાની ના પાડી છે. તો હાલ આરામ ઉપર છે. અને મારી 2 ભાભીઓ સાર લેવા જશે. અને હું મારા કાઉનું ધ્યાન રાખવા માટે ઘેર છું. ના કાઉ જો વાગજો પોર્યો. તો હું એના માટે ઘેર છું. ચલો હવે એને ચાબા પહીએ તો નાસ્તો કરાવીએ. શેકો ખવાઈશું. ચેવું બીડી કેમ તો શેકાઈ. આ તો જો આ એનો નાસ્તો છે. આ એનો ચા છે ભાઈ જે અમે ઠરવા મૂક્યો છે. ફટોફટ ઠરી જાય ને પછી તાના સીઓ એ તો ફિયાનો. ફિયા ચા ના પીવા? હા તારો છે બસ. હા પાછો ના નાખું. આપણે બે પીવાનો. હા ઓકે, તો હવે હું કરું છું ખબર છે? જુઓ અમારું લેપટોપ છે જેમાં મારી મસ્ત મજાની કાવ્યાનો ફોટો છે. પણ આમાં ભાઈ મારા જે આ ફોલ્ડર હ 1 મિનિટ. ઓકે, આ બધું છે ને આમાં ખાસા બધા ફોટા વિડીયો ને એવું બધું છે પણ બધું ડબલ થઈ ગયું છે. તો ટૂંકમાં કહેવાનો મતલબ કે એ જેટલો ફોલ્ડર છે ને એમાં હવે બધી વસ્તુ ડબલ થઈ જશે. તો હું હવે વિચાર્યું કે કારણ વગરનું અંદર ભરી મૂકવું એનાથી થોડી વસ્તુઓ ડિલીટ કરી દઈએ. તો હવે અત્યારે લેપટોપમાં બેઠી લેપટોપ ખાલી કરું છું. કહેવાનો મતલબ કે બહુ વધારે સ્ટોરેજ થઈ ગયું છે. તો એટલા માટે જે વિડીયો નહીં જોતા હોય ડિલીટ કરી દઈશું, જે ફોટા નહીં જોતા હોય ને એ ડિલીટ કરી દઈશું. અને બીજું બસ આઈડિયા બ્લોગને આટલું જ રાખીએ છીએ. અને તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. આવજો અને રાધે રાધે.